ગઈકાલે જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જે રાજકીય રીતે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાંય ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ પાર્ટીની આબરૂ સાચવવા માટે અમે ઉમેદવારો આપી છીએ, એ નિવેદન બાબતે મારે કહેવું છે કે ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે, એને શું બોલવું, ક્યારે શું બોલવું એની પણ ભાન નથી, કાર્યકર્તા કે આગેવાનોના નામ પણ ભૂલી જાય છે। ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસની ચિંતા કરી અને કોંગ્રેસને ઉમેદવારો આપવાની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે મહેન્દ્રભાઈ, તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। ગત નગરપાલિકામાં તમને ધોરાજીમાં પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા, આ વખતે પણ ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયતની અંદર તમે અમુક જગ્યાએ ઉમેદવારો ન મળતા બહારથી ઉમેદવારો મૂક્યા છે। એ જ તમારી આ વિસ્તારની અંદર નબળાઈ બતાવી રહી છે। ત્યારે આપ બળાઈ કરીને કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો, તમારી શું સ્થિતિ છે એ આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધોરાજી ઉપલેટાની પ્રજા તમને જવાબ દેવાની છે। લલિતભાઈ, ખાસ કરીને મહેન્દ્રભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા, એની પાછળનું સત્ય શું હોઈ શકે? મહેન્દ્રભાઈ ને ક્યારે શું બોલવું એને જ્ઞાન કે ભાન નથી, એટલે આવા નિવેદનો કરે છે। અને મહેન્દ્રભાઈએ કોંગ્રેસની ચિંતા કે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે આ કરવાની જરૂર નથી, કારણ કે પ્રજા એને આ વખતે સ્પષ્ટ જવાબ આપવાની છે। મહેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટે આવા વાહિયાત નિવેદનો કરી રહ્યા છે। અને કદાચ મહેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ નોટિસ આપશે, એના પાર્ટી નોટિસ આપશે કે તમે આ નિવેદન આપ્યું છે કે તમે કોંગ્રેસને ઉમેદવાર આપ્યા તો તમારામાં તેવડ હતી કે બિનહરીફ કરાવી શકાય, શા માટે તમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની સીટ બિનહરીફ ન કરાવી? તમે ભારતીય જનતા પાર્ટી સાથે ગદ્દારી કરી છે।